નમસ્કાર મિત્રો, સૌથી પહેલા વાત કરશું એસએમ ઠાકોર વિશે। હા મિત્રો, અત્યારે ગીત બહુ વાયરલ થઈ રહ્યું છે, જેના લીધે બહુ મોટી કોન્ટ્રોવર્સી થઈ રહી છે। આ ગીત બહુ જૂનું છે, પણ અત્યારે લોકો વિરોધ કરી રહ્યા છે। ગીત ઠાકોર સમાજની દીકરીએ ગાયું છે, જેના શબ્દો છે જાંબુડાની પાળે ભીલણે માર્યો ગરાસ્યો। આવા કંઈક શબ્દો છે, પણ આનો અર્થ શું થાય છે તેના વિશે એસએમ ઠાકોરે વિડીયો બનાવીને શું કીધું જોવો મિત્રો। એક ઠાકોર સમાજની છોકરીએ સોંગ ગાયું છે કે જાંબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો। તો આ સોંગને લઈને કેટલાક આદિવાસી ગરાસિયા એનો વિરોધ કરી રહ્યા છે અને ઠાકોર સમાજ ઉપર અલગ અલગ પ્રકારના સોંગ બનાવી રહ્યા છે। જે લોકો એમની ઉપર વિડીયો બનાવે છે એમના નામવાળા પણ સોંગ બનાવી રહ્યા છે। તો ભાઈ પહેલી વાત તો એ સમજાવી દઉં બધાને કે જે આ સોંગ ગાયું એ કોઈ ગરાસિયા આદિવાસી માટે નથી ગવરાણું। આ એક જૂની લોકકથા પ્રમાણે સોંગ ગવરાણું છે, જેના શબ્દો છે કે જાંબુડાની પાળમાં ભીલણે માર્યો ગરાસિયો। એનો મતલબ એ થાય છે કે એક ભીલણ તળાવની પાળે પાણી ભરતી હોય છે અને એ સમયના કહેવાતા એવા દરબાર ગરાસિયા રાજપૂત જે પાળા થઈને નીકળે છે અને એ ભીલણને જોઈને મોહિત થઈ જાય છે, એના રૂપને જોઈને મોહિત થઈ જાય છે, એના પ્રેમમાં પડી જાય છે। તો એ રીતે કહેવરાણું છે કે જાંબુડાની પાળમાં ભીલણે માર્યો ગરાસિયો। તો ભાઈ જે લોકો આદિવાસી છે જે આને માથે લઈને ઠાકોર સમાજનો વિરોધ કરી રહ્યા છે, ભાઈ હામાં કોઈ વિડીયો ના બનાવો, કોઈ ખરાબ પ્રકારના સોંગ ના બનાવો, કોઈ વિરોધ કરવાનો કોઈ મતલબ નથી।